આ વાતો સાંભળીને તમારા હોશ ઉડી જશે. મારી મામી દેખાવમાં ખૂબ જ સુંદર અને જુવાન હતી. હું મારી મામી સાથે એકલો રહેતો હતો. એક દિવસ હું કોલેજથી વહેલો ઘરે આવ્યો અને મારી મામીના રૂમમાં જોયું તો તે પલંગ પર ઊંઘની સ્થિતિમાં સૂઈ ગઈ હતી, જેને જોઈને હું ચોંકી ગયો અને હું પાછળથી જ ગયો તો મામી ડરી ગઈ અને પછી તે આનંદમાં હતી. અને પછી મેં મામી સાથે જે કર્યું તે આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. મિત્રો, મારી મામી જેમને હું ખૂબ જ પ્રેમ કરતો હતો અને મારી ઈચ્છા હતી કે મારી પત્ની પણ મારી મામી જેવી હોવી જોઈએ, પણ મેં તો તેને જ મારી પત્ની બનાવી. અને મિત્રો, મારું નામ રોહન છે. હું પંજાબના એક ગામમાં રહેતો હતો અને મારા જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે મારે ભણવા માટે શહેરમાં જવાનું હતું. અમારા સંજોગો એટલા સારા ન હતા કે હું હોસ્ટેલનું ભાડું ચૂકવી શકું. તેથી જ્યારે હું શહેરમાં ગયો ત્યારે મેં મારા અભ્યાસની સાથે નાની નોકરીઓ કરવાનું શરૂ કર્યું. મારા મામા શહેરમાં રહેતા હતા, પણ તેના ઘરે જઈને રહેવાનું મને યોગ્ય ન લાગ્યું, કારણ કે તેના લગ્નોની માત્ર 2 મહિના થયા હતા અને તેને 20 દિવસમાં દુબઈ પાછા જવાનું હતું. પરંતુ મારા મામાને જેવી જાણ થઈ કે હું અભ્યાસ માટે શહેરમાં આવ્યો છું અને તેમને મળ્યો નથી તો તેમણે મને ફોન કર્યો. મેં ડરીને મારા મામાને કહ્યું કે હું તેના નવા લગ્નને કારણે તેના ઘરે આવ્યો નથી અને તે મારા કારણે પરેશાન થાય એવું હું ઈચ્છતો નથી. આ સાંભળીને મામા મારા પર ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે તારી મામી બહુ સરસ છે, તે ખૂબ જ પ્રેમાળ છે. એકવાર તું ઘરે આવ ત્યારે તું જાતે જ જાણી જઈશ. મામાની નારાજગી જોઈને હું તેમના ઘરે ગયો. હું મારી મામીને પહેલીવાર મળ્યો, કારણ કે જ્યારે તેના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે મારી પરીક્ષાઓ ચાલી રહી હતી, તેથી હું તેમના લગ્નમાં જઈ શક્યો નહીં. મામીને મળીને મને આશ્ચર્ય થયું, કારણ કે તે મામાથી વધુ સુંદર હતી. આ બધું મામાની દુબઈની નોકરી અને પૈસાની અછાયબી હતી. મામી મને બહુ પ્રેમ સાથે મળી અને કહેવાનું શરૂ કર્યું, રોહન, જ્યારે તમારા સંબંધીઓ અહીં હાજર હોય ત્યારે તમારે હોસ્ટેલ લાઈફ જીવવાની શું જરૂર છે? કાલે તમારી વસ્તુઓ ઉપાડો અને અહીં જ રહેવા આવી જાવ. તમારા મામાના ઘર છોડવાને હજુ 20 દિવસ બાકી છે અને તમારા મામાના ગયા પછી આ ઘર તારું રહેશે. મને પણ સહારો મળશે નહીં તો તારા મામાના ગયા પછી હું એટલી કેવી રીતે જીવીશ? એ વિચારીને હું ચિંતિત હતી. મને આ સાંભળીને ખૂબ આનંદ થયો કે તે અમારી પહેલી મુલાકાત હોય એવું લાગતું જ ન હતું. મામાએ મારા પર ખૂબ જીદ કરી અને કહ્યું કે હું હોસ્ટેલમાં રહેવાની જીદ છોડી દઉં. જો હું જીદ કરીશ તો તે મારો ચહેરો ક્યારેય જોશે નહીં. બીજા દિવસે હું મારા મામાના ઘરે ચાલ્યો ગયો. આ રીતે મને અભ્યાસની સાથે નોકરી કરવાની પણ જરૂર ન હતી અને હું મારા અભ્યાસ પર પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકતો હતો. પરંતુ મને શું ખબર હતી કે મારો આ નિર્ણય મારો રોગ બની જશે. 25 દિવસ પસાર થયા અને મામાનો જવાનો સમય આવી ગયો. મામા એરપોર્ટ પર મને ગળે લગાવી અને કહેવાનું શરૂ કર્યું કે હું મારી પત્નીને તને સોંપીને જાઉં છું, તમે તેની અને તમારા અભ્યાસની ધ્યાન રાખજો. મેં મારા મામાને વચન આપ્યું હતું કે હું મારી મામીને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં થવા દઉં. હું ઘર અને મારી મામીનું ખૂબ ધ્યાન રાખીશ. એરપોર્ટ પર મામી પણ મારી સાથે હાજર હતા. અમે બંને મામાને છોડીને ઘરે આવ્યા ત્યારે મામી ખૂબ ઉદાસ દેખાતા હતા. તે લાંબા સમય સુધી તેના રૂમમાં બંધ રહી અને જ્યારે રાત થઈ, જ્યારે તે બહાર આવી ત્યારે તેણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેણે તો મારા ખાવા પીવા વિશે પણ વિચાર્યું નહીં. તે કહેવા લાગી, મારા પતિથી અલગ થવાથી મને ઘણું દુઃખ થયું છે. મેં હસીને કહ્યું, મામી, કોઈ વાંધો નહીં, હું જાણું છું કે તમે તો ખૂબ જ દુઃખી છો. મારી વાત સાંભળીને મામી કહેવા લાગ્યા કે મારું નામ મોનિકા છે. તું મને મોનિકા કહીને બોલાવી શકે છે અને તે અને હું બરાબર એક જ ઉંમરના છીએ. તું મને મામી કે તે મને ગમતું નથી. મારી મામીની વાત સાંભળીને હું હસી પડ્યો અને તે સાચી પણ હતી. તેની ઉંમરમાં જેટલી જ મારા જેટલી જ હતી, પણ એ મને આ રીતે નામથી બોલાવવાનું મને યોગ્ય ન લાગ્યું. મેં મારી મામીને ક્યારેય નામથી બોલાવી ન હતી, તો મારા મામાના ગયા પછી હું તેમને નામથી કેવી રીતે બોલાવી શકું?
પરંતુ મારી મામી વારંવાર કહેતી હતી કે રોહન તું મને મોનિકા કહીને બોલાવ, તેથી મેં મામીને મોનિકા કહીને બોલાવવાનું શરૂ કર્યું. તેમનું વર્તન મારી સાથે ખૂબ જ સારું હતું. તે મારી સંભાળ એવી રીતે લેતી કે મને કંઈ પણની ચિંતા ન હતી. મારું ઉઠવું બેસવું ખાવું પીવું બધું મોનિકા સાથે થઈ ગયું હતું. જ્યાં સુધી હું યુનિવર્સિટીમાંથી પાછો ન ફરું ત્યાં સુધી તે મારી રાહ જોઈને બેસી રહેતી અને મારી સાથે ખાવાનું ખાતી. મામા મારી હાજરીમાં સાવ બેફિકર બની ગયા હતા કે મારી હાજરીમાં તેની પત્ની એકલી નથી. મોનિકાને ગમે ત્યાં જવું હોય તો તે મારી સાથે જ જતી. હું તેને શોપિંગ માટે પણ બહાર લઈ જતો હતો અને દરેક પસાર થતા દિવસ સાથે અમે બંને એકબીજાની વધુ નજીક આવી રહ્યા હતા. મોનિકાનું વર્તન એટલું પ્રેમાળ હતું કે મને ક્યારેક નવાઈ લાગતી કે ખબર નથી કે તેને મામા સાથે કેવી રીતે લગ્ન કર્યા, જ્યારે ન તો તેને તેની ઉંમરના હતા અને ન તો તેના જેટલા સુંદર હતા. તે બંને એકબીજાથી ખૂબ અલગ હતા. મામાને દુબઈ ગયાને સંપૂર્ણ મહિનો થઈ ગયો હતો અને તે એક મહિનામાં હું અને મોનિકા એકબીજા સાથે ખૂબ સારી રીતે જીવી રહ્યા હતા. એક દિવસ મારા કોલેજના મિત્રો કેટલાક કામ માટે ઘરે આવ્યા અને મોનિકાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મેં તેમને કહ્યું કે આ મોનિકા મારી મામી છે, તો તેને બિલકુલ માન્યું નહીં. પછી જ્યારે મોનિકાએ તેને શરબત આપ્યો અને જ્યારે તે ચાલી ગઈ ત્યારે તે લોકો કહેવા લાગ્યા, યાર તારા મામા આટલી સુંદર પત્નીને છોડીને કેમ ચાલ્યા ગયા? આવી સુંદર પત્નીને એકલા છોડીને કોઈ કેવી રીતે જઈ શકે? મારા મિત્રોની વાત સાંભળીને મેં તેમને મૌન રાખવાના ઈશારા કર્યા. પછી તે લોકોએ ધીરે ધીરે વાત કરવાનું શરૂ કર્યું કે આવી સુંદર છોકરીને જોઈને કોઈ પણ તેનું પ્રેમી બની શકે છે. મારા મિત્રો મારી મામીના આશિક બની ગયા હતા. મેં તે લોકોની મજાક ઉડાવી હતી, પરંતુ જ્યારે મોનિકા રાત્રે રસોડામાં ચા બનાવતી હતી ત્યારે હું અજાણતા પાણી લેવા ત્યાં ગયો હતો. હું પાણીની બોટલ લેવાનું ભૂલી ગયો હતો અને મારે રાત્રે 10 વાગ્યે પાણી લેવા જવું પડ્યું. પહેલા હું મોનિકાને રસોડામાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી તેના કપડાં જોઈને આશ્ચર્ય થયું. તે મધ્યરાત્રિએ ચા બનાવતી હતી અને તેના વાળ નીચે સુધી આવતા હતા અને આ બધું મારા હૃદયને બેકાબૂ બનાવી રહ્યું હતું. હું પણ 22 વર્ષનો યુવાન છોકરો હતો. મારા હૃદયમાં પણ લાગણીઓનો સાગર હતો. મારી આંખો વારંવાર તેના શરીર પર ભટકતી હતી. જ્યારે મોનિકાને મારી હાજરીનો અહેસાસ થયો ત્યારે તેણે મારી સામે જોયું અને કહેવા લાગી, શું વાત છે રોહન, તું હજી જાગે છે? મેં તરત જ તેનાથી દૂર જોયું, કારણ કે મારામાં તેનું આગળનું વિનાશકારી સ્વરૂપ જોવાની હિંમત ન હતી. મેં મોનિકાને કહ્યું, તમે મારા રૂમમાં પાણીની બોટલ ન રાખી અને મને પણ ત્યાં ન આવ્યું, એટલે જ હું પાણી લેવા આવ્યો છું. મારી વાત સાંભળીને મોનિકાએ કહ્યું કે કદાચ તમે જોયું નથી. એટલું કહીને તે મારી નજીક આવી. અચાનક મારા હોશ ઉડી ગયા. તેની પાસેથી પરફ્યુમની સુગંધ આવતી હતી. હું સમજી શક્યો નહીં કે તે મારી નજીક કેમ આવે છે. છેવટે મોનિકાએ મારા હાથમાંથી ખાલી પાણીની બોટલ લીધી અને ભરી આપી. તેની સ્ટાઇલ જોઈને મારા હોશ ખોવા લાગ્યા હતા. તેથી હું ઝડપથી રૂમમાં આવ્યો અને દરવાજો બંધ કરી દીધો. જો હું થોડા સમય માટે તેની સાથે રહ્યો હોત તો કદાચ પ્રેમમાં પડી ગયો હોત એમ વિચારીને મારું હૃદય ધ્રુજતું હતું કે મારી બદલાયેલી નજર મોનિકાએ અનુભવી નહીં હોય અને જો તે કંઈ પણ જાણશે તો હું તેની આંખોમાં કાયમ માટે પડી જઈશ. વારંવાર વિચારતો હતો કે મોનિકા મારી મામી છે અને મારી ફિલિંગ તેના માટે બરાબર નથી. મારામાં યુદ્ધ જ ચાલતું હતું. કેટલીક વાર હું મામાનું વિચારતો તો કેટલીક વાર મોનિકાની અદા મારો જીવ લઈ લેતી. મારી પરીક્ષાઓ ધીમે ધીમે નજીક આવી રહી હતી અને હું મારી જાતને મોનિકાથી દૂર રાખીને મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. તે રાત પછી મેં મારી જાતને મોનિકાથી ઘણી દૂર કરી દીધી હતી અને મારા મિત્રો અભ્યાસ કરવા મારી પાસે આવવા લાગ્યા હતા. બિચારી મોનિકા પણ આવીને અમારી સાથે બેસીને ઘણી વાતો કરતી. તે પણ એકલતાનો શિકાર હતી. ક્યારેક હું મારા મામા પર ગુસ્સે થઈ જતો કે તે મોનિકાને સાથે લઈ ગયા હોત. તેની પત્નીને એકલી છોડી દેવી સારી વાત નથી. પરંતુ મામાની દુબઈમાં નોકરી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મામાએ પણ દુબઈમાં એકલા રહીને વર્ષો વિતાવ્યા હતા.
પણ તેઓને પૈસાની આદત બની ગઈ હતી અને પંજાબ પાછા આવીને તેનું જીવન શક્ય ન હતું. મારા મિત્રોની મારી મામી સાથે સારી મિત્રતા હતી અને હવે અમારા બધા વચ્ચે મૈત્રીપૂર્ણ વાતાવરણ હતું. મામી પોતે મારા મિત્રોને કહેતી કે અહીં અભ્યાસ કરવો જેથી મને પણ એકલું ન લાગે. પરીક્ષાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને હું તો વધારે વ્યસ્ત હતો. મોનિકા ઘણીવાર મને કહેતી કે હું પહેલા જેવો નથી રહ્યો, હું તેની સાથે વાત કરતો નથી અથવા તેને બહાર ફરવા લઈ જાતો નથી. તેથી મેં તેને વચન આપ્યું હતું કે હું તેને પરીક્ષા પછી ચોક્કસ બહાર લઈ જઈશ. પછી મોનિકાની નારાજગી દૂર કરવા એક રાતે હું બહારથી ખાવાનું લાવ્યો અને અમે બંને સાથે બેસીને જમ્યું અને લાંબો સમય સાથે વિતાવ્યો. મેં તે રાત્રે અભ્યાસ પણ કર્યો ન હતો અને આજે વહેલો સૂઈ ગયો. હું સવારે કોલેજ ગયો ત્યારે બહારના ખોરાકને કારણે હું અસ્વસ્થ થઈ ગયો. મારા પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો. મને બહારનું ખાવાની આદત ન હતી, મને ઘરના ખોરાકની જ આદત હતી. તબિયતને કારણે મેં કોલેજમાંથી અડધી રજા લઈ લીધી. મને ઘરે જઈને એવું દૃશ્ય જોવા મળશે જેનાથી હું પગ પર ઊભો પણ નહીં રહી શકું. હું સામાન્ય રીતે મારા મિત્ર સમીરની બાઇક પર જ ઘરે આવતો જતો હતો, પણ આજે તે રજા પર હતો તેથી બસમાં મારે ઘરે આવવું પડ્યું. મારી પાસે ઘરની ચાવી હતી તેથી હું શાંતિથી દરવાજો ખોલી અને અંદર ગયો, કારણ કે મારા વિચાર મુજબ મોનિકા આ સમયે સૂઈ રહી હતી. પરંતુ હું મોનિકાના દરવાજા પાસે ગયો તો મારા હોશ ઉડી ગયા. તેના રૂમનો દરવાજો ખુલ્લો હતો. જ્યારે હું રૂમ પાસે ગયો અને જોયું તો મને લાગ્યું કે આકાશ મારા માથા પર પડી ગયું. મારો કોલેજનો મિત્ર સમીર, જે આજે રજા પર હતો અને વારંવાર મારા ઘરે આવતો અને તેની હું કલ્પના પણ કરી શકતો ન હતો. શહેરના લોકો તમારી અપેક્ષા કરતાં ઘણા આગળ હતા. મોનિકા હસીને મારા મિત્રને કહી રહી હતી કે તમારો મિત્ર તો ખરેખર મર્દ છોકરો છે. કેટલી વાર મેં તેને મારી તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એવું લાગતું હતું કે મારી સુંદરતા અને હુસ્ન તેના માટે કોઈ અર્થનું નથી. તું મારી સાથે ખુશ રહે, હું તારી દરેક ઈચ્છાને સારી રીતે પૂર્ણ કરીશ. પછી મોનિકાએ કહેવાનું શરૂ કર્યું, ખરેખર આ મામા ભાણેજ મર્દ નથી. એક મને મૂકીને દુબઈમાં રાસલીલા કરે છે અને એક કંઈ કરતો જ નથી. હું યુવાન અને સુંદર છું. ક્યાં સુધી એકલી જીવું? મારા પતિને લાગે છે કે તે મને ઘણા પૈસા મોકલીને મને હંમેશા માટે તેમની સાથે બંધ રાખી શકે છે. મારે પૈસાની જરૂર સાથે તેની પર જરૂર છે. તે તો ત્યાં જઈને પણ બીજી છોકરી સાથે રહી શકે છે, તો હું કેમ ન રહું? હવે હું તેને દેખાડવાનો હતો પુરુષ શું છે. મેં પણ તૈયારી કરી લીધી. મોનિકા બેઠી હતી, પણ હેરાનગી ખુશીમાં કંઈ બોલી શકતી ન હતી. મેં કહ્યું, મોનિકા, હું તો કેટલા દિવસથી આ ઈચ્છું છું, પણ થયું તું મારી મામી છે એટલે કંઈ ન બોલ્યો. હવે જો સમીર પણ મને જોતો રહ્યો